સમજાય? હા, એ મારી પર્સનલ વાત છે, તને ન સમજાય. તને કઈ રીતે સમજાવું બેટા કે તારા આ એક શબ્દની અસર એ મા ઉપર કેટલી થાય છે? એવું ઘણી વાર બન્યું કે ક્યારેક એ મા એકલી રડી રહી છે, એ દીકરા કે દીકરીના એ શબ્દો કે માં તને ન સમજાય, તો એ માને ઘણું બધું સમજાઈ જાય કે મારે કેટલું સમજવાનું બાકી રહે. દોસ્તો, એકાદ એવી ખરાબ આદત, મમ્મી હું મારા રૂમમાં વાંચું છું, દીકરો કે દીકરી રૂમમાં જાય, રૂમનો દરવાજો બંધ કરે, હાથમાં બુકને અડકે પણ લઈને મોબાઈલમાં ટાઈમ પાસ કરવાનું શરૂ કરે. આ બધી ભૂલોને જોવાનો પ્રયાસ કરો દીકરા. તમે કોને ઉલ્લુ બનાવી રહ્યા છો અત્યાર સુધી? એ માને જે માં બિચારી ખૂબ ભોળી છે. તમારે સ્કૂલે જવાનું હોય તો એ કલાક વહેલી ઉઠે છે, આખા દિવસ ઘરનું કામ કરી અને છતાં એ માં તમારી બધી ફરમાઈશો પૂરી કરવા માટે તૈયાર છે. તમે એ માને છેતરો છો, એ પિતાને છેતરો છો જેણે પોતાના સપનાઓ જોવાના બંધ કરી દીધા તમારા સપનાઓ સાકાર કરવા માટે. તમે એ માતા પિતાની સાથે ચીટ કરી રહ્યા છો જે માએ દિવાળીના દિવસે તમારા જોડી કપડા 2000 ના હતા પણ માની સાડી એટલી કિંમતી ન હતી. આખા ઘરે નવા શૂઝ લીધા પણ એ પિતાના શૂઝ તો જૂના જ હતા. એ માતા પિતાના સપનાના સેક્રિફાઈસ, અને એ માતા પિતાને આપણે બનાવીએ છીએ અજાણતા. એ જેટલી પણ ભૂલો કરી છે એ ભૂલો જોવાનો પ્રયાસ કરી.